કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના આદરણીય ખૂબ સેવાભાવી એવા અરવિંદભાઈ જોશીના માધ્યમથી અને દાતાશ્રી જે સમગ્ર પંથકમાં સેવાકીય કાર્યમાં હંમેશા અગ્રેસર રહી અને બીએસએફની જવાનોનું કામ હોય કે આર્મીનું કામ હોય, માંડવી કોઈ પોલીસ ચોકીનું કામ હોય કે મામલતદાર કચેરીનું કામ હોય કે કોઈ દિવ્યાંગ ભાઈ બહેનની મદદની જરૂર હોય ત્યારે ખૂબ ઉદાર હાથે સમગ્ર પંથકમાં ખૂબ મોટું સેવાકીય કાર્ય કરતા આદરણીય શ્રી સુંદરજીભાઈ લાલજીભાઈ ભેદા પરિવાર હું હૃદયપૂર્વક એમને ખૂબ બિરદાવું છું, કારણ કે બહેનોને આત્મનિર્ભર કરવા માટે, જરૂરતમંદ બહેનોને સિલાઈ મશીન ફ્રીમાં આપવા માટે, દિવ્યાંગ ભાઈઓને ટ્રાયસાઇકલ હોય કે વ્હીલચેર હોય એ આપવા માટે હંમેશા એમનો હુંફાળો સહયોગ રહ્યો છે। ત્યારે દાતા પરિવારને હું હૃદયના ભાવ સાથે બિરદાવું છું અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના સુશાસનને, રાષ્ટ્ર સેવાને, દેશ સેવાને, લોક સેવાને જ્યારે 12 વર્ષ પરિપૂર્ણ થયા છે એના ભાગરૂપે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ જ્યારે અલગ અલગ 12 કાર્યક્રમો આવા સેવાકીય કરવાની છે, એના ભાગરૂપે આજરોજ મસ્કા ખાતે 6 સિલાઈ મશીન માતાઓ બહેનોને આત્મનિર્ભર બનવા માટે આ પરિવાર દ્વારા મળ્યા છે। ત્યારે હું સુંદરજીભાઈ લાલજીભાઈ ભેદા પરિવાર જે હાલે મુંબઈ વસે છે અને ગોધરાના છે એમને અભિનંદન પાઠવું છું। સાથે માતૃશ્રી કંચનબેન કરસનજી મહેતા પરિવાર, એમના સુપુત્ર હસ્તે ધીરજભાઈ મહેતાને પણ હું ખૂબ હૃદયના ભાવપૂર્વક બિરદાવું છું અને અરવિંદભાઈને ભગવાન સારી તંદુરસ્તી, દીર્ઘ આયુષ્ય આપે એવી પ્રાર્થના કરું છું ને આવા સેવાકીય કાર્ય હંમેશા કરતા રહે એવી ભગવાન પાસે પ્રાર્થના।